સતરામ સાહેબ મારા બધા પ્રેમી હંસોને સાહેબંદગી સદગુરુ સાહેબ સંતો મહાન પુરુષો જે કાંઈ કહેવા માગે છે કે ભાઈ આજે આપણે સેવા પહેલાં આપણા જન્મદાતા ગુરુ પહેલાં માત પિતા આપણા સેવાધારી છે, જેના જે લૂણથી આપણે પણ મુક્ત થઈ શકતા નથી. રગત બંધથી આ દેહ બીનો છે, એમાં શ્યાર પ્રક્રિયા માતાની આવે છે અને શ્યાર પિતાની આવે છે. 8નો બીનો છે, આ ઠાઠ, અને આમાં આવ્યા છે પણ 9માં નાથ. એટલે સંતો મહાન પુરુષો જે કાંઈ બંદગી કરી રહ્યા, સાહેબ બંદગી સદગુરુનું જે કાંઈ ધ્યાન ધરી રહ્યા છે, પણ પેલા જન્મદાતા માત પિતા આપના ગુરુ સમાન છે. કારણ એને એમાંથી આપણે પેલા મુક્ત થવાનું છે, સેવા એની લેવાની જ પેલા. કારણ કે સંતો મહાન પુરુષોએ ગોરખનાથે એક વાત કરી છે કે ભાઈ ગોરખનાથ વાણીમાં બોલ્યા હતા કે ભાઈ અમે જન્મદાતા માત પિતા અમારા ગુરુ સમાન છે. પેલા કોને સમરીએ કોના લીધીએ નામા, જન્મદાતા गुरु मात पिता अपना पसली अलग पुरुष का नामा. अलग पुरुष सदगुरु છે અને અનામી પુરુષ છે, પણ છતાંય પેલા જન્મદાતા માત પિતા ગુરુ સમાન સંતો મહાન પુરુષોએ બિરદાવ્યા છે. એટલે જે આપણામાં એનો ઉપકાર છે, હવે એમાંથી લૂણથી મુક્ત આપણે થઈ શકતા નથી એની સેવા સિવાય. એની જો સેવા આપણને મળે તો આમાંથી આપણે મુક્ત થાય એમ છીએ. ધન્ય જે મા બાપની સેવા કરીને ધન્ય કહું છું હું, અને સદગુરુ એને સદબુદ્ધિ અને સત સારા વિચારો આપે. હવે સંતો મહાન પુરુષોનો એવો મત છે કે ભાઈ આજે જે કાંઈ ભજન જે કરી રહ્યા છે, ભજન છે એક નામનું ભજન છે, અને એ નામ છે સતનામ. સંતો મહાન પુરુષો કહે છે સતનામ. સતનામ એટલે આપણામાં રહેલું જેને નિજ નામ કહે સંતો મહાન પુરુષો. નિજ નામ એમાં એક સંતનું થોડીક વાત આવી છે જીવન ભગતની, એની જરાક વાત કરવા માંગુ છું. જીવન ભગતે કીધું કે ભાઈ જોત જોતામાં અમને જડી એક ઘણી ગુરુગમ ગાંજો, પીધાના થઈ ગયા પરમાણ નેસો લાગ્યો નિજ નામનો. આ નામ સંતો મહાન પુરુષો નામ આને કહે છે કે નિજ એટલે પોતાનું સ્વરૂપ. પોતાના સ્વરૂપને પામવા માટે સંતો મહાન પુરુષો હર કોઈ મથી રહ્યા છે. એ નામ પોતાનું નિજ છે, નિજ છે નામ, અને એ નિજ છે એ સત્ય છે. એટલે સંતો મહાન પુરુષો શ્વાસાની જે વાત કરે છે કે ભાઈ શ્વાસા આપણે જે ખોઈ રહ્યા છે એમ નથી. શ્વાસો જેને નિજ શ્વાસ કહેવાય છે. નિજ શ્વાસ જે ખોવાય છે ને ત્યાંથી માણસ મૃત્યુ તરફ જાય છે. એટલે નિજ શ્વાસ ખોવાનું ના પાડી સંતોએ. કારણ કે સૂઈ આપણે એટલે 100 શ્વાસ હાલે, બેહી એટલે 12 હાલે, હાલીને સાલી તો 18 હાલે, અને મિથુન ક્રિયામાં આપણે જઈએ તો 160 હાલે. આ જે શ્વાસ આજે મિથુન ક્રિયામાં જાય છે ને, એ જ્યારે નિજ શ્વાસ જ્યારે જાય છે ને આપણને મૃત્યુ તરફ લઈ જાય છે. પણ એ શ્વાસાની આપણને ખબર નથી. એટલે હર કોઈ સંતો મહાન પુરુષોએ વાત કરી છે કે ભાઈ 21,600 કાળ ખા. એનું કારણ શું છે? એનું એક જ મત છે કે જે શ્વાસો આપણો જે શ્વાસો જેને નિજ શ્વાસ કહેવાય છે એ આપણે હાથે ખોઈ રહ્યા છીએ, આપણને ખબર નથી એની. અને એ શ્વાસો ખોવાય છે ને આપણો, એટલે આપણે આજે સંકટમાંથી કે આ 84માંથી આપણે મુક્ત થતા નથી. એ જો શ્વાસાની જો કોઈને ખબર પડે ને નિજ શ્વાસની, તો એ સદગુરુની કૃપા પામી શકે, અને એની પર સદગુરુની કૃપા થાય. અને સદગુરુની કૃપા થાય એટલે એ પામી શકે. આ જીવનને 84 યવનીમાં ફરવું ના પડે, એની હારે બંધાઈ જાય, એટલે યુગો યુગ એની ભેગું રહેવાનું. સંતો મહાન પુરુષો આજે ભજન કરી રહ્યા છે. નિજ શ્વાસ, શ્વાસા તો હાલે છે, આવન જાવન ચાલુ છે, પણ એમાં નિજ શ્વાસ છે. એનું એક સંતો મહાન પુરુષે ભજન કર્યું.
એને એ ખોઈ નહીં શ્વાસ, એટલે એ ભક્તિ ને એને લાગુ પડે છે. ભાવ પ્રેમ ત્યાં ભક્તિ લાગુ પડે છે. સંતો મહાન પુરુષોએ બધું મનોમથન કર્યું સામા. પણ જ્યાં સુધી જ્યારે કુંડલીની શક્તિ જ્યારે જાગૃત ન થાય ત્યાં સુધી આ દેહનો કોઈ પણ અનુભવ જાગતો નથી. એ સદગુરુની જો કૃપા થાય તો જે શ્વાસો છે એ શ્વાસને જો નિશ્વાસને જો કોઈ જાગૃત કરી દે, આ ઘટની માલિપાથી લઈને વળતી પાછી વળે, વળતી પાછી વળે. એટલે એને સંતો મહાન પુરુષોએ કીધું છે કે ભાઈ એ અમૃત વરે ને અમૃત વરે પછી સદગુરુની કૃપા થઈ શકે, દસમે દ્વારે જઈ શકે. એ પછી જે નાડીનો અભ્યાસ સંતો મહાન પુરુષોએ કર્યો છે, રવિ સાહેબે વાત કરી છે, કઠની બકની કે સર્વે છૂટી કે મારા કોના ગાવાળિયા ગીત. આમાં ખોરણહારો જે ગોતવા ગયો તો કે માય ખોવાણો આપે છે આ ભેદ. પછી એવો પાળો ગરી કે થઈ ગયો પાણી હતું એમ થયું ખરી, આવો પ્યાલો મારા ગુરુએ પાયો. પછી મૂંગે હાકર ગરી ગરામાં કે સમજ સમજ મન મસ્કાય, કહે રવિ રસકો વરણ આ તો વસ્તુ વણી છે જીભાઈ. આ ઘટોઘટ બોલે મહાન પુરુષો. સાહેબ કબીર કે ભાઈ બોલનારો ક્યાં હશે? સશાંતુ સાધુ સંતો કોઈ કરો વિચાર, બોલનારો ક્યાં આવે છે? બોલનારો અરસપરસમાં સંતો મહાન પુરુષોનો સિદ્ધાંત છે. પણ જે બોલે છે ને બોલાવી રહ્યો છે, અરસપરોસ છે. એ જે પ્રાણ છે, આપણો પ્રાણ ને પરમ બે ભેગું થઈને એનો શબ્દ પડે છે. આ નગરની માલિપા, દેહની માલિપા જે બોલાવી રહ્યો એ પોતે પરમ પુરુષ છે. એને સંતોએ આદિ અનાદિ કીધું છે, પરમ પુરુષ કીધા. પણ એ બોલાવનારો છે, એ બોલાવી રહ્યો છે શબ્દ. શબ્દ થકી સંતો મહાન પુરુષો જે કઈ વાત કરી છે, પણ શબ્દ પારની વાત છે. ત્યાં શબ્દ નથી, ત્યાં નાદે નથી, ત્યાં બુંદય નથી, કોઈ વસ્તુ નથી. ત્યાં સંતો મહાન પુરુષો પહોંચ્યા છે. યા નામ રૂપ ગુણ હમકો નાઈ. નામ રૂપ ગુણ હમકો. સંતો મહાન પુરુષો નામની વાત કરે છે. ફેરો સંતો નામની માળા, મટી જાય તમારા જલમ જંજાળા. પણ એ નામ એને સંતોએ અનામી કીધું. એ નામે અહીંયા નથી, અનામી. પણ તમે નામને ગમે નક્કી કરો ને તો નિજ નામ છે, સતનામ છે, એથી તમે તરી શકો. રામદેવ પીર બોલ્યા ભાઈ નિજ નામ, સાહેબ કબીર બોલ્યા સતનામ, મેકરણ સાહેબ બોલ્યા જી નામ, નવનાથની માલિપા ગોરખનાથ ત્યાં ગુરુ આદેશ. નામ એક જ છે, શબ્દ એક જ છે. નામ શબ્દથી પર છે. ઈ નામ એવું છે કે જેને સંતો અનામી કહે છે. એનું કોઈ નામ નથી. પણ નામ પડે ક્યારે? કે કોઈ એનું ભજન કરે ને ત્યારે પરિપૂર્ણ થઈ જાય ને, એટલે ત્યાંથી નામ પડે. જે સંતો થયા ને એ પરિપૂર્ણ થયા એટલે ત્યાં એને નામ આપ્યા છે. કે જેને સતનામ કીધું છે, કે જેણે નિજ નામ કીધું છે, કે જેણે જી નામ કીધું છે. કારણ કે એની પારખી એનું ભજન કરી અને એને પરિપૂર્ણ કર્યા પછી એને નામ આપ્યું છે. બાકી આ તો અનામી છે, આને કોઈ નામ નથી ભાઈ. આ એક અવિનાશી સંતો કહે છે, અનામી છે, આનું કોઈ નામ નથી. આ નામ ક્યાંથી પડે? કે જે કોઈ એનું ભજન કરે ને અને ભજન પરિપૂર્ણ થાય એટલે એનું નામ સંતો દ્વારા આ દેવામાં આવે છે કે ભાઈ આ સત્ય છે, આને સતનામ કયો, કે ભાઈ આ નિજ નામ કયો. આ નિજ છે પોતે. કોઈ સંતોએ કીધું આને જી નામ કયો, કારણ કે આ જી વિનાનું કબી ઉગે નહીં, આને જી નામ કયો. કોઈ સંતે કીધું ભાઈ આ તો અનામી છે, નામે પણ નથી, પણ નામ આપવામાં આવેલું છે. એને આદેશ, ગુરુનો આદેશ સંતોએ કીધો. આદેશ એટલે કે જે શબ્દ છે, જે અનાદિ છે, જે આદિ છે, અનાદિ છે, ત્યાંથી જે શબ્દ આજે અલગ છે, શરીરથી પર છે, ત્યાંથી જે શબ્દ શ્વાસ પવન રૂપી જે પડી રહ્યો શબ્દ, એ શબ્દને સંતોએ ઠેરાવી દીધું છે અનામી. કારણ કે ત્યાં કોઈ એનું નામ નથી. નામ આ ઘટમાં આવ્યા પછી પડ્યું છે. સંતો મહાન પુરુષોએ પાડ્યું ભાઈ નામ. આ નામ એને આપ્યું સંતો મહાન પુરુષોએ. એનું ભજન પરિપૂર્ણ કરી અને એને આ નામને બિરદાવ્યું છે. બાકી આ તો અનાદિ છે, અવિનાશી છે, અને અલગ સંતો નામ એને બિરદાવ્યા છે. પણ આ કોઈના નામમાં આવે એમ
નથી. આ તો જે એનું ભજન કરે ને ત્યાંથી નામ એનું પડે. એમ સંતોએ નામ પાડ્યા છે. સાહેબ કબીરે કીધું સતનામ, કોઈ સાહેબે એવી વાત કરી, રામદેવ પીરે નિજ નામ કીધું, બેકણ સાહેબે જી નામ કીધું, પણ એને એ વળી ગયા હતા એ નામને, એટલે એ સંતોએ નામ આપ્યા છે. એનો પરિપૂર્ણ કર્યા પછી એનું નામ અહીંયા ઠેરાઈ ગયું. કારણ કે આ તો અનાદિ છે. નિરાકાર, નિર્વિકાર, નિર્ભયો, ઓર ભયો તું આહી, સબ પર તારી સાહેબી, તુજ પર સાહેબ નાહી. આની ઉપર કોઈ બીજો સાહેબ નથી, એ પોતે સાહેબ છે. પણ નિર્વિકાર, નિર્ભયો, ઓર ભયો તું આહી, સબ પર તેરી સાહેબી, તુજ પર કોઈ સાહેબ નાહી. સાહેબ એની ઉપર કોઈ નથી, પોતે સાહેબ છે. એટલે સંતો મહાન પુરુષોએ જે વાત કરી, સાહેબ કબીરે જે વાત કરી કે સાહેબ કિસી કા બેટા નહીં, સબકા બાપ. બેટા થઈને અવસરે તો સાહેબ નહીં, આ જન્મ નહીં, આ કોઈથી મરે નહીં, એટલે આ કોઈનો બેટો થાય નહીં. આને સાહેબ સમજો. સાહેબ કબીરે સાહેબમાં બિરદાવ્યા છે કે જેને સતનામ કીધું, જેને સાહેબ કીધા, આને બિરદાવી વાત આ સંતો મહાન પુરુષે. પણ એ પરિપૂર્ણ થાય, આ દેહમાંથી જે બહાર નીકળી જાય ને, જે 10મો દ્વાર સુધી, જેને 10મો દ્વાર જેને ખોલ્યો છે ને, એના બહારને જે ઉર્જા સદગુરુએ આપી છે ને, એને આ વાત કરી ભાઈ. કારણ આજે જ્યારે આજે જન્મો ત્યાં આપણે અનેક યુગ થયા, જે સુરતા ભૂતેલી પડી નાભીની માલી, આને કોઈક જાગૃત કરે તો જાગૃત થયા પછી એના પીયુની જાણ કરે. એટલે સંતો મહાન પુરુષો કહે છે કે ભાઈ આ જો પીયુની કોઈ જાણ કરે તો એની માટે એને સદગુરુ મળે. પણ સુરતા દેહ જાગૃત થયા પછી એમ ખોડીદાસ બાપુએ થોડોક અનુભવ રજૂ કર્યો છે કે ભાઈ આજે સુરતા જે છે એ અનેક યુગો થયા, હમણાં યુગ ત્યાં ફરી આવે છે. એટલે એને સંતો મહાન પુરુષોએ કીધું છે કે ભાઈ આ જલમની છે આંધળી, અને આ તો મારા સદગુરુએ આપી આંખ, પછી એને જ્ઞાનનું આદન આયનું મટી ગઈ સર્વે સાખ. આવું સંતો મહાન પુરુષો કહે છે. ખોડીદાસ એવું લખે છે આમાં કે ભાઈ હમ પાર બ્રહ્મથી પારાય દેશ હમારા, जलम मरण हमको नहीं, हमने धरी अवतारा, हम पार ब्रह्म से पार है देश हमारा, हम अनादि मूल देश का. यहाँ तो पड़ रहा है साया, आया तो सायो सा सृष्टि ની માલિકા મારો સાહેબ એવું કેસ કે આ સૃષ્ટિમાં મારો સાયો જ ખાલી, બાકી હમ પૂર્ણ દેશ કા, પાર બ્રહ્મ થી પારા है देश हमारा, जन्म मरण हमको नहीं, हमने धरी अवतारा. संसार मोह में पड़ रहा है साया, पर हम संसार में नहीं, संसार में हम नहीं. सतलोक में ध्यान हमारा, पर जमीन पर उतरे नहीं पारा. ये पार ब्रह्म थी पारा देश हमारा, हमारा तो खाली पड़ रहा है साया. અમારો આજે સૃષ્ટિમાં ખાલી સાયો છે, અને આ સાયાની મારી પાસે સૃષ્ટિ આવી રહી છે, પણ હમ તો એથી પર સહી. સાહેબ એવું કહે છે પ્રકૃતિથી પર સહી. અમે પ્રકૃતિ તો બનાવેલી છે, પણ અમે પ્રકૃતિથી પર સહી. हम नहीं पूर्ण देश का, आ देश का नहीं, पार ब्रह्म पारा देश हमारा, जाति उत्पत्ति हमको नहीं, हमने धरी अवतारा. संतो महान पुरुषों का केवा मांगे सतलोक में के ध्यान हमारा, दया भाव तो आवे हमको, दया भाव तो हमको आवे. दया भाव सदगुरु साहेब એવું કહે છે કે દયા ભાવ તો हमको आवे, પણ આ જમીન પર नहीं उतरे पारा. ये देश हमारा, हम अनादि मूल देश का, है तो खाली पड़ रहा है साया. कहे खोड़ीदास संतों में रहकर, कहे खोड़ीदास शरणों में रहकर, खोजे कोई खोजनहारा. आ देश मूल देश का, अनादि देश हमारा, आ देश का ना है. सदगुरु एक अनादि છે, સદગુરુ એક અનાદિ છે, સદગુરુ એક આદિ છે. આને સંતો મહાન પુરુષો જે બિરદાવે છે, પણ એની આ સૃષ્ટિમાં ખાલી સાયા છે. 14 લોકમાં એની સાયા પડે છે. આ સદગુરુનો મહિમા જ ભાઈ. એટલે સદગુરુ છે ને પાર બ્રહ્મથી પાર છે. એ
એ આમાં ક્યાંય નથી. શરીરથી પર છે એ પ્રમાણથી તો માણસનું પર બતાવે છે. આ શરીરથી પર છે પણ એ નથી અવતારી. એ તો અનાદિ મૂળ દેશ કા એ તો ખાલી પકડા કહે ખોડીદાર સર્વ મેં રહેકર. આને કોઈ ખોજે ખોજ